ધન્યવાદ. મારે એક જાહેરાત કરવાની છે. ધારાસભ્ય રાધનપુર શ્રી શંકરભાઈ ચૌધરીએ તારીખ 21મી માર્ચ 2012ના રોજ વિધાનસભામાં તેમના વિશે પ્રસિદ્ધ થયેલા અભદ્ર સમાચારોના સંદર્ભમાં કેટલાક મીડિયાના અહેવાલોનો ઉલ્લેખ કરીને મારી સમક્ષ તેમને યોગ્ય ન્યાય મળે તે હેતુથી તેમનો આઈપેડ મને સામે ચાલીને સુપ્રત કર્યો હતો અને એવી વિનંતી કરી હતી કે તેમની સામે અભદ્ર વિડીયો ક્લિપિંગ વિધાન ગૃહમાં જોવા અંગે થયેલા આક્ષેપો સંદર્ભમાં તેમણે સંપૂર્ણ ન્યાય મળે તે માટે તેમના આઈપેડની વિગતોની સર્વગ્રાહી તપાસ કોઈ પણ વૈજ્ઞાનિક સંશોધન દ્વારા તાત્કાલિક કરાવવી જોઈએ. શ્રી શંકરભાઈ ચૌધરી ધારાસભ્ય રાધનપુર દ્વારા રજૂ કરવામાં આવેલ આઈપેડની વિગતવાર ચકાસણી માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ગાંધીનગરને તારીખ 21મી માર્ચ 2012ના રોજ મારા દ્વારા સુપરત કરવામાં આવેલ. આ આઈપેડની વૈજ્ઞાનિક ચકાસણી FSL દ્વારા કરવામાં આવેલ છે, જેનો અહેવાલ તથા FSLના અનુષાંગિક પૂર્થકરણ થયેલા ડેટા સાથે રેકોર્ડ્સ સીલબંધ કવરમાં મને આજે તારીખ 23મી માર્ચ 2012ના રોજ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ગાંધીનગર દ્વારા મળેલ છે. આ બનાવ સંબંધે છેલ્લા 3 દિવસથી વિરોધ પક્ષના સભ્યો દ્વારા સતત સૂત્રોચ્ચારો, દેખાવો અને નિદર્શનો કરીને ગૃહની કાર્યવાહીને અવરોધવાના સતત પ્રયત્નો ચાલી રહ્યા છે, જે ખૂબ જ દુઃખદ બાબત છે. બનાવના કારણે 3 દિવસથી આપણે સૌ માટે મહત્વના એવા પ્રશ્નકાળ દરમિયાન પ્રશ્નો હાથ પર ધરી શકાયા નથી અને જેના કારણે પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની ફરજમાંથી પણ આપણે બધા દૂર જઈ રહ્યા હોય એમ મને લાગે છે. આ ઉપરાંત અંદાજપત્રની મહત્વની એવી ગૃહ વિભાગ અને વન અને પર્યાવરણ વિભાગ તથા આદિજાતિ વિકાસ વિભાગને લગતી માંગણીઓ ઉપર કોઈ પણ જાતની ચર્ચા વગર આપણે વિરોધ પક્ષના સભ્યોશ્રીઓના અવરોધને કારણે પસાર કરવી પડી છે. તે બાબત પણ આપણા સૌના માટે ચિંતાજનક છે. ખાસ કરીને આદિજાતિ વિસ્તાર માટે મહત્વના એવા આદિજાતિ વિકાસ વિભાગની માંગણીઓ જો ચર્ચાઈ હોત તો આ જાતિના લોકોના પ્રશ્નોને આપણે ગૃહમાં વાચા આપી શક્યા હોત, પરંતુ ગૃહના માન્ય સભ્યશ્રીઓની માનહાનિ અને તેના પરિણામે આ સમગ્ર સભાગૃહની ગરિમાને ખંડિત કરે તેવા ગંભીર પ્રકારના બનાવનો મુદ્દો બનાવીને વિરોધ પક્ષના સભ્યો તરફથી સતત 3 દિવસથી ગૃહની કાર્યવાહીને અવરોધીને ગૃહના કામ કરતું બંધ કરવાના પ્રયાસો ખરેખર નિંદનીય છે. વિધાનસભાને સોંપેલ ફરજો અને જવાબદારીઓ અદા કરવામાં આપણે ચૂક કરીએ તો મને ચોક્કસ લાગે છે કે સંસદીય લોકશાહીના મંદિર સમાન આ સંસ્થાના અસ્તિત્વ વિશે લોકમાનસ પર ઘેરા પ્રત્યાઘાતો પડશે. આ પરિસ્થિતિ કોઈ પણ રીતે લાંબો સમય ચલાવી શકાય નહીં તેમ હું ચોક્કસપણે માનું છું. ખાસ કરીને આ ગૃહના માન્ય સભ્યો સંબંધમાં ઘટના બની છે ત્યારે આ ઘટનાને આપણે સૌ વખોડી કાઢવી જોઈએ. આ સંદર્ભમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ શ્રી શંકરભાઈ ચૌધરીના આઈપેડ અંગે જે ચકાસણી કરીને પૂર્થકરણ અને અવલોકનો મારા ધ્યાને અહેવાલમાં મૂક્યા છે તેના તારણો હું આ સભાગૃહ સમક્ષ આજે મૂકું છું. આઈપેડમાં યુઝર તરીકે mla.radanpur@gmail.com આઈડી આવેલ છે, જે દર્શાવે છે કે આ આઈપેડનો ઉપયોગ શંકરભાઈ ચૌધરી ધારાસભ્ય રાધનપુર કરતા હતા. આ આઈપેડ છેલ્લા કેટલા સમયથી ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ છે.
આ આઈપેડની વિગતો અને પત્ર વ્યવહારો તપાસતા સ્પષ્ટ થાય છે કે છેલ્લા થોડા સમયથી શંકરભાઈ ચૌધરી તેનો ઉપયોગ કરતા હતા. 20મી માર્ચ 2012ના રોજ વિધાનસભાની બેઠક દરમિયાન આઈપેડનો ઉપયોગ ઇન્ટરનેટ માટે કરવામાં આવ્યો નથી. FSLના અહેવાલ પ્રમાણે બપોરે 1 વાગ્યા પહેલા આ આઈપેડ દ્વારા ઇન્ટરનેટ સર્ફિંગ કરવામાં આવ્યું નથી. તેથી વેબસાઇટ ઉપર જવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આમ આ આઈપેડમાં ગૃહમાં ઇન્ટરનેટ સર્ફિંગ કે તેની વેબસાઇટો જોવાની બાબત સાબિત થતી નથી કે અશ્લીલ, અભદ્ર કે વાંધાજનક કોઈ ફોટો ક્લિપિંગ કે રેકોર્ડિંગ ઇન્ટરનેટ પર જોવામાં આવ્યું નથી. આ આઈપેડમાં જે વિગતો સ્ટોર કરવામાં આવેલી છે તેમાં મુખ્યત્વે જુદા જુદા પ્રકારના અહેવાલો, પત્ર વ્યવહારો, અખબારોના સમાચારોની વિગતો કે જેની FSL દ્વારા ચકાસણી કરાતા કુલ મળીને 4161 ફોટાઓ તથા 11 જેટલા વિડીયો રેકોર્ડિંગ સ્ટોર કરવામાં આવેલ હતા. આ તમામ સ્ટોર કરેલા ફોટાઓ અને વિડીયો રેકોર્ડિંગથી FSL દ્વારા થયેલી ચકાસણીમાં પણ કોઈ પણ પ્રકારનું અશ્લીલ, અભદ્ર કે વાંધાજનક હોય તેવી એક પણ તસવીર કે એક પણ વિડીયો ક્લિપિંગ આ રેકોર્ડિંગમાં જોવા મળેલ નથી. 20મી માર્ચ 2012ના રોજ બપોરે 1 વાગ્યા સુધી એટલે ગૃહ પૂરું થયા પછી તેમણે ઇન્ટરનેટ ઉપર દિવસ દરમિયાન કે જે 7 વેબ પેજ જોયા તેની ચકાસણી કરતા તેમાં કોઈ અશ્લીલ, અભદ્ર કે વાંધાજનક ફોટા કે ક્લિપિંગ જોવા મળ્યા નથી. આમ ઉપરોક્ત FSLનો પૃથ્થકરણ અને અવલોકનના સાથેનો જે અહેવાલ મને FSL દ્વારા મળ્યો છે તે જોતા શંકરભાઈ ચૌધરી સામે થયેલા આક્ષેપો સંદર્ભમાં કોઈ અશ્લીલ, અભદ્ર કે વાંધાજનક ફોટાઓ કે વિડીયો ક્લિપિંગ તેઓ જોતા હતા તે સાબિત થતું નથી. શ્રી શંકરભાઈ ચૌધરી સામે થયેલા આક્ષેપો અંગે અખબારી અહેવાલોના સંદર્ભમાં મેં વિધાનસભાની વિશેષ અધિકાર સમિતિને તપાસ સુપરત કરી છે. આથી આ અંગેના ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા સુપરત થયેલા તમામ દસ્તાવેજો, ફોટાઓ, વિડીયો ક્લિપિંગ તથા વેબ પેજની સઘળી વિગતો મને સીલબંધ કવરમાં FSL દ્વારા આપવામાં આવી હતી. તે તમામને હું વિશેષ